જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 28 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે મિત્રો તમારે કરંટ અફેર્સ કમ્પ્લીટ હશે અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર કરંટ અફેર્સનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના લખીને તૈયાર કરો છો તો મિત્રો એ તમારા માટે ખૂબ જ બેસ્ટ છે, કારણ કે મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પહેલો પ્રશ્ન જોઈએ, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ કોણે અપાવ્યો છે? તો મિત્રો એ છે મીરાબાઈ ચાનુ। મિત્રો કયા રાજ્યના છે? તો કે એ છે મણિપુરના। મિત્રો એની કેટેગરીની જો આપણે વાત કરીએ તો એની કેટેગરી કઈ હતી? તો કે મહિલા 48 કિલોગ્રામ કેટેગરી હતી। અને મિત્રો એની રમત કઈ હતી? તો એ હતી વેઇટ લિફ્ટિંગ। મિત્રો આમાં એને કુલ કેટલું વજન ઉઠાવ્યું હતું? તો મિત્રો 190 કિલોગ્રામ જેટલું વજન ઉઠાવ્યું હતું। મિત્રો આ રમતનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો કે સ્કોટલેન્ડ નામનો દેશ છે અને એ દેશના ગ્લાસગો નામના શહેરમાં આ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાલો બીજો પ્રશ્ન જોઈએ, અમૃત ભારત યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા 4 રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે? તો મિત્રો પ્રતાપનગર ક્યાં આવેલું છે? તો કે વડોદરામાં આવેલું છે। ભક્તિનગર કઈ જગ્યાએ? તો કે રાજકોટમાં આવેલું છે। અને ત્યાર પછી ગોધરા અને પોરબંદર। ઓકે, ચાલો આગળ વધીએ। ત્રીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઇન્ડિયાના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે સત્યપાલ કુમાર। ચોથો પ્રશ્ન જોઈએ, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શકનો એવોર્ડ જીતીને ઇતિહાસ રચનારી પ્રથમ સંથાલી ભાષાની ફિલ્મ કઈ છે? તો મિત્રો એ ફિલ્મનું નામ છે આંગેન। મિત્રો કઈ ભાષામાં છે? તો કે સંથાલી ભાષામાં છે। મિત્રો આ ફિલ્મના દિગ્દર્શક કોણ છે? તો એ છે રવિરાજ મુર્મુ। મિત્રો કોણ છે? રવિરાજ મુર્મુ। પાંચમો પ્રશ્ન જોઈએ, સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિઓ અટકાવવા માટે રચાયેલી હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો આના અધ્યક્ષ છે નંદન નીલેકણી। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, દર વર્ષે વિશ્વ હેપેટાઇટિસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 28 જુલાઈના રોજ। મિત્રો આ હેપેટાઇટિસ મુખ્યત્વે શું છે? તો કે એ લીવર એટલે કે યકૃત પરનો જે સોજો છે એ છે। મિત્રો આમાં શું થાય છે? તો કે લીવર એટલે કે યકૃત ઉપર સોજો આવી જાય છે। સાતમો પ્રશ્ન જોઈએ, ભારતના AI ઇનોવેશન ઇકોસિસ્ટમને વેગ આપવા માટે માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ કઈ IIT સાથે મળીને ઉન્નતિ AI 2.0 એટલે કે ઉન્નતિ સે પ્રગતિ લોન્ચ કર્યું છે? તો મિત્રો એ IITનું નામ છે IIT દિલ્હી।
8મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય વેઇટલિફ્ટર ઋષિકાંત સિંહ ચાનમ્બમે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એણે જીતેલો છે સિલ્વર એટલે કે રજત. મિત્રો આની કેટેગરી કેટલી હતી? તો કે પુરુષોની 60 કિલોગ્રામ વજનની હતી. અને મિત્રો આને કેટલું વજન ઉપાડેલું હતું? તો કે 264 કિલોગ્રામ જેટલું વજન ઉચક્યું હતું. 9મો પ્રશ્ન જોઈએ. જુલાઈ 2026માં કયા દેશની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને માનદ ડોક્ટરની પદવી એનાયત કરી છે? તો મિત્રો એ દેશનું નામ છે રોમાનિયા. મિત્રો ફરીથી પ્રશ્ન જોઈ લઈએ આપણે. જુલાઈ 2026માં કયા દેશની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી છે? તો મિત્રો એ દેશનું નામ છે રોમાનિયા. મિત્રો આ દેશનું પાટનગર શું છે? તો કે બુકારેસ્ટ છે. ત્યાર પછી આ દેશનું ચલણી નાણું શું છે? તો કે એ છે રોમાનિયન લેયુ છે. આ દેશના રાષ્ટ્રપતિ કોણ છે? તો એ છે નિકોરોસ દાન. અને વડાપ્રધાન કોણ છે? તો એ છે આદ્રિયન વેસ્તિયા. ચાલો આગળ વધીએ. 10મો પ્રશ્ન જોઈએ. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો 10મો પ્રશ્ન જોઈએ. કયા રાજ્યએ તેની મુખ્યમંત્રી નાસ્તા યોજનાનું નામ બદલીને પેરુન્થલાઈવર કામરાજ નાસ્તા યોજના કર્યું છે? તો મિત્રો એ રાજ્ય છે તમિલનાડુ. મિત્રો આ તમિલનાડુ રાજ્યની રાજધાની, મુખ્યમંત્રી એ અને રાજ્યપાલ મિત્રો એ તમને મેં ઘણીવાર જણાવેલું છે, તેમ છતાં ફરીવાર જણાવું છું, જો યાદ રાખી લેજો કે ન રહ્યું હોય તો. ચાલો જોઈએ શું છે. તો કે તમિલનાડુ રાજ્ય છે તો એની રાજધાની શું છે? ચેન્નઈ છે. એના મુખ્યમંત્રી કોણ છે? સી જોસેફ વિજય છે. અને રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર છે. 11મો પ્રશ્ન છે. તાજેતરમાં માર્ગ મિત્ર AI સહાય કેન્દ્ર કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો એ લોન્ચ કરેલું છે NHAI એ. મિત્રો આનું પૂરું નામ શું છે? તો કે નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. 12મો પ્રશ્ન જોઈએ. NADA દ્વારા કામચલાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ કયા ભારતીય જુડો ખેલાડીને ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી બહાર કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં 2 ખેલાડીઓ છે. કોણ કોણ છે? ચાલો જોઈએ. અરુણ કુમાર છે અને બીજા છે તુલિકા માન. મિત્રો આ બંને ખેલાડીઓને ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી બહાર કરવામાં આવ્યા છે. મિત્રો આ બંને ખેલાડીઓ જે છે એ જુડોની રમત સાથે સંકળાયેલા છે. મિત્રો આ નાડા એટલે કે NADA એનું પૂરું નામ શું છે? તો કે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી છે. 13મો પ્રશ્ન જોઈએ. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ દેશની પ્રથમ ડેન્ગ્યુ રસી મિત્રો એનું નામ છે ક્યુડેંગા ને મંજૂરી આપી છે. આ રસી કઈ ફાર્મા કંપનીએ બનાવી છે? તો મિત્રો એ કંપનીનું નામ છે ટાકાડે. મિત્રો કયા દેશમાં આવેલી છે? તો એ જાપાનમાં આવેલી છે. 14મો પ્રશ્ન જોઈએ. ઈ કોમર્સ કંપનીઓની જવાબદારી વધારવા માટે ઈ કોમર્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો એ લોન્ચ કરવામાં આવી છે કર્ણાટકના બેંગલુરુમાં. મિત્રો કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો IAMAI દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને જેનું પૂરું નામ છે ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. જુલાઈ 2026માં શરૂ કરાયેલ ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી મોબાઈલ વોટર શુદ્ધિકરણ વાનનું નામ શું છે? તો મિત્રો એનું નામ રાખવામાં આવ્યું છે જલયાન. તો મિત્રો આ હતા પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.